આપણને સૌને ઘણીવાર સાંભળવા મળતો શબ્દ એટલે કે બાબા ગાડી. આ બાબા ગાડી એટલે કે અમરેલી જિલ્લાના ધારી, ચલાલા હોય કે વિસાવદર હોય કે જુનાગઢ હોય કે સાસણની વચ્ચે દોડતી મીટર ગેજ ટ્રેન સુવિધા. આમ જોઈએ તો અંગ્રેજોના સમયથી ફાળવવામાં આવેલી આ ટ્રેન સુવિધા દશકાઓથી જે ચાલી રહેલી છે આ ટ્રેન સુવિધા જ્યારે કોઈ શહેરના લોકો અમરેલી જિલ્લાની અંદર પ્રવેશ કરે છે, ખાસ કરીને અમરેલી આવે, ચલાલા આવે, ધારી આવે, વિસાવદર આવે કે સાસણ વિસ્તારમાં જાય ત્યારે તેઓને પણ નવાઈ લાગે છે કે આજના આધુનિક યુગમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી હરણફાળ ભરી રહેલા છે ત્યારે ધારી, ચલાલા અને વિસાવદર જેવા ટુરિઝમ સ્થળો, આમ જોઈએ તો પ્રવાસન સ્થળોને આજે આવી બાબા ગાડી અહીં દોડી રહેલી છે. આ બાબા ગાડીમાં આપણે બેસેલા પણ છીએ અને હજુ બેસવાનું પણ છે. અંગ્રેજોના સમયમાં અંગ્રેજોએ જે વિસ્તારને ટ્રેન સુવિધા આપી છે એવો ધારી હોય, ચલાલા હોય કે વિસાવદર હોય, આ વિસ્તારની અંદર આજે પણ જ્યારે બાબા ગાડી દોડે છે અને ખાસ કરીને જેને લોલીપોપ પણ કહેવામાં આવે છે, લોલીપોપ એક્સપ્રેસ પણ કહેવામાં આવે છે, કારણ કે આ બાબા ગાડી દોડે છે ચલાલાથી જુનાગઢની વચ્ચે. આ બાબા ગાડી દોડે છે ચલાલાથી જુનાગઢ, જુનાગઢથી ચલાલા, અને સાથોસાથ ભાડું વસૂલે છે એક્સપ્રેસ, બ્રોડગેજ, જાણે કે ટ્રેન દોડતી હોય એવું મસ્ત મોટું ભાડું વસૂલવામાં આવે છે. રેલવે વિભાગને અમો પણ માનીએ છીએ, અમો પણ જાણીએ છીએ કે રેલવે વિભાગને આની અંદર મોટું નુકસાન જઈ રહેલું છે. મોટું નુકસાન જાય, રેલવે બંધ થાય એટલા માટે તો આ બાબા ગાડી, આ લોલીપોપ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. લોકોની સાથે અન્યાય કરવા માટે આ લોલીપોપ એક્સપ્રેસ આપવામાં આવેલી છે. કાલે સવારે જ્યારે આ ટ્રેન સુવિધા બંધ કરવામાં આવશે ત્યારે બહાનું ધરી દેવામાં આવશે કે અમોને રેલવે વિભાગને આવક નહીં પરંતુ નુકસાન જાય છે.